બસ રવિવાર કરવાના એ પૂરે હેલો ગાઈસ, કેમ છો યુટ્યુબ ફેમિલી મિત્રો? તો બધા મિત્રો મજામાં જશો તો ફરીથી અમારા એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ અત્યારે તો જોઈ શકો છો મમ્મી પપ્પાને બધા અત્યારે ગાઈસ બહાર બેઠા છે. જય માતાજી પપ્પા. જય માતાજી. જય માતાજી દિલુ બાપા. તો અત્યારે બાપા ચા પી રહ્યા છે ગાઈસ, અને સરસ મજાનો વરસાદની મોસમ પણ ચાલી રહી છે, અને મણી બાપા અહીંયા બેઠા છે. જય માતાજી. જય માતાજી. કેમ છો? અત્યારે તો વરસાદનું વાતાવરણ છે. તો ગાઈસ અભી જુઓ તમે, વરસાદ કેટલો અંધારીને આવી રહ્યો છે. મમ્મી પણ અહીંયા બેઠા છે. ઝરમરિયો વરસાદ ચાલુ છે. શું કહેવું છે બાપા તમારું? ઝરમરિયો વરસાદ ફરીથી બીજો રાઉન્ડમાં ચાલુ થઈ ગયો છે. ઝરમરિયો વરસાદ બીજા રાઉન્ડમાં ગાઈસ ચાલુ થઈ ગયો છે, ને આજનું તો વાતાવરણ જોઈ શકો છો. આ રીતે કંઈક વાતાવરણ છે સરસ મજાનું, ને સરસ મજાની એક લીલોતરી દેખાઈ રહી છે, અને વરસાદ તમે જોઈ શકો છો સામે ગાઈસ કેટલો અંધારીને આવી રહ્યો છે, અને વાતાવરણ એકદમ ચકાસ કરી નાખ્યું છે. અને આજે ગાઈસ બાઇક તો કમ્પ્લીટ થઈ ગયું, કારણ કે થોડું ખરાબ થઈ ગયું હતું. તો એન્જિનમાં પ્રોબ્લેમ આવ્યો તો આપણે રિપેરિંગ કરાવીને કમ્પ્લીટ ગાઈસ કરી નાખ્યું છે બાઇકને. અને જો કેવું બધું કરી નાખ્યું છે, એકદમ વાતાવરણ તમે જોઈ શકો છો ગાઈસ, એકદમ વાતાવરણ કરી નાખ્યું છે. ભેંસ પણ અહીંયા અત્યારે સાપરામાં બાંધી દીધી છે. અને વાડી બતાવું તો વાડીમાં તો ગાઈસ કીચડ કેવો થયો છે જુઓ ગાઈસ, વાડીમાં કીચડ થયો છે, અને ઝાડ તો સરસ મજાના ગાઈસ લીલાછમ થઈ ગયા છે. જોઈ શકો છો આ રીતે કંઈક ગાઈસ વાડીનું વાતાવરણ છે. તો આપણે ગાઈસ અત્યારે જઈશું, કારણ કે ઉપર જઈશું અને વાતાવરણ દેખીશું કે કેવું દેખાય છે ઉપરથી વાતાવરણ. તો તમને ઉપરથી વાતાવરણ બતાવીએ ગાઈસ. અને આજે સવારમાં તો આજે તો આપણે ઘરે જતા ગાઈસ, આખા દિવસના તો આપણે બેસવા માટે ચાર લાવ્યા હતા. જોઈ શકો છો બુલેટ ઘાસ લાવ્યા હતા. આ રીતે કંઈક બેસવા માટે સાપરું છે, કારણ કે આપણે ગાઈસ આમાં કેવું છે કે પગ હોય, ચાદર હોય એટલા પગ પોળા કરાય, નકર વધારે કરાય એટલે આપણી કેપેસિટી એટલી છે, એટલે આપણે ગાઈસ આ રીતે સાપરું બનાવ્યું છે. કારણ કે હાલ આપણા જોડે મની પાવર નથી, એટલે આપણે એટલું બધું સાપરું અત્યારે ગાઈસ નહીં બનાવ્યું. અત્યારે વાતાવરણ છે આ રીતે, અને મમ્મી અત્યારે ગાઈસ રસોઈ બનાવવા જઈ રહી છે. તો મમ્મી આજે શું રસોઈ બનાવવાની છે गाइस? अभी मम्मी बोल रही है कि कढ़ी बनाने की है, तो अभी मम्मी गांव में जा रही है. तो गाइस मम्मी क्या अभी साग भाजी लेने जा रही है गांव में. तब तक मैं आपको ऊपर का वेदर दिखा देता हूँ कैसा दिखता है गांव. और पूरा बारिश का मौसम है तो बहुत अच्छा वेदर दिखता है. तो चलो सकते हो अभी हम आ गए हैं पूरे दादे पे, और कैसा दिख रहा है देख सकते हो. पूरा वेदर एकदम चौमासा का मौसम एकदम बहुत बढ़िया अच्छा देख रहा है, देख सकते हो. उस तरफ ज़्यादा बारिश होगी ऐसा देख रहा है. वहाँ होगी, इधर बारिश अभी बंद हो गई, वहाँ ज़्यादा होगी गाइस. पूरा वेदर गांव का कैसा देख रहा है देख सकते हो. गांव का नज़ारा कैसा दिख रहा है अभी तुमको दिखाता हूँ. पूरा एकदम मस्त नज़ारा गाइस दिख रहा है. और सामने खेतर बेतर है, तो बहुत अच्छा नज़ारा दिख रहा है. सामने जीबी भी है देख सकते हो, आपको जूम करके दिखा देता हूँ. और वहाँ पे महादेव का बहुत बढ़िया मंदिर भी है अभी, तो बहुत बढ़िया अभी वेदर दिख रहा है. तो चलो गाइस हम चलते हैं अभी गांव में, क्योंकि मम्मी गई है तो मेरे को भी गांव में जाना पड़ेगा, क्योंकि राशन वासन लाना पड़ता है हर रोज़ गाँव में. तो सिटी में रहते तो एकदम ला देते, पूरा अपन गाँव में तो हर रोज़ लेना जाना पड़ता है, साग भाजी लाना जाना पड़ता है. देख सकते हो पूरा गाइस वातावरण बहुत अच्छा, पवन भी आ रहा है, पूरा वेदर भी अच्छा है. तो मम्मी जाके आ गई है गांव में, हम तो नहीं गए थे. तो मम्मी क्या लाई? मम्मी लाई है साग भाजी. तो साग भाजी में क्या है, मरचा लाई है, ચોળાની શેગો છે ગાઈસ, અને સાસ. કારણ કે ભેંસ દોવા દે છે, પણ સાઈડ લાવવી પડે, કારણ કે એટલું બધું ગાઈસ દૂધ નહીં કાઢતી ભેંસ. 2 લીટર જેવું દૂધ કાઢે છે, એટલું બધું દૂધ નથી કાઢતી, એટલે આપણે લાવવું પડશે. અને વરસાદનો ધમધમાટી બોલાવવાની ચાલુ કરી છે, અને મણીબા આરામથી અહીંયા બેસી રહ્યા છે. આજે તો મણીબાએ રવિવાર કર્યો હતો, એટલે અત્યારે જમવાનું તેમને જલ્દી હશે. ને બા તમે કેમ રવિવાર કર્યો તો જણાવજો ને થોડું. અમારા માટે કર્યો ના, કારણ કે ગાઈસ બાને આટલી ઉંમર થઈ અને તેમને રવિવાર કરવાની તો કંઈ જરૂર ના હોય, પણ બાએ કર્યો તો મમ્મી માટે રવિવાર કર્યો તો ગાઈસ. બસ રવિવાર કરવાના. મણીબા કહે છે 5 રવિવાર કરવાના છે ગાઈસ. મારા માટે તો ચાલનો રવિવાર કરતો હતો, મારા દુઃખ માટે તો મારી આવું ચાલનો રવિવાર કરતો. એવું મારું દુઃખ જોઈ નહીં તો
હા મમ્મી માટે બા રવિવાર કરી રહ્યા છે ગાઈસ. અને હવે આપણે મમ્મી આપી છે બાને ચોળાની શેગો આપી છે ગાઈસ. તો અત્યારે હવે બા વાળશે ને જલ્દી આજે ગાઈસ ચોળાની શેગોનું શાક ખાવાનું છે. તો તમે પણ ગાઈસ આવી જાઓ. અને બહાર તો વરસાદનું વાતાવરણ ચાલુ છે. તો પપ્પાને બાપા અત્યારે તો ગાઈસ વાતો કરી રહ્યા છે. વરસાદનું વાતાવરણ ચાલુ છે એકદમ. જો વરસાદ પડી રહ્યો છે અને રોડ ઉપર સાધન પણ ગાઈસ જઈ રહ્યા અત્યારે. અને આ રીતે કંઈક આજનું વાતાવરણ છે. તો ચાલો गाइस હવે તમને अंदरથી बताई दिए कमरों गाइस. तो अभी तो चौमासा है तो सब घर में कपड़े ऐसे ऐसे सब पड़े हुए हैं. ये खट का भी ऐसा पड़ा हुआ है, ऐसा पड़ा हुआ है, वैसा पड़ा हुआ है, सब वैसा ही पड़ा हुआ है. अरे गाइस कल तो क्या हुआ था, कल तो हुआ था एक कुत्ता था ना, वो घर में आके इधर बैठ गया था. तो कुत्ते को क्या हुआ था, वो कीड़े बीड़े पड़ गए थे उधर इधर. तो घर में आके बैठ गया था. तो निकाला था तो 4-5 घंटे में स्मेल गई थी. कुत्ता अंदर घर में आ गया था. और अभी वो मकाया लाया था तो गाइस इधर रखा है बाने पूरा निकाल के. तो उसको हम क्या करेंगे, तवी में लेके सेकेंगे और फिर खाएंगे गाइस. ये हमारे योगेश भाई छोटे भाई हमारे अभी देव लोग काम गए हैं. चलो गाइस हम चलते अभी बाहर. दादी माँ तो मम्मी ने बना दी कढ़ी, वो सास लाए थे. तो देख सकते हो कैसी कढ़ी बन गई है. बहुत बढ़िया तरह से कढ़ी बन रही है. और वो मणिबा है ना अभी सब्जी काट रहे हैं. वो तो सुबह के लिए हमको नौकरी जाना का है इसलिए अभी काट रहे हैं. सुबह के लिए काट रहे हैं. सवार માટે કાપી રહ્યા ગાઈસ ને કઢી બનાવીને આજે બાજરીના રોટલા બનાવવાના છે ને. આજે ગવાના રોટલા ગાઈસ બનાવવાના છે. ગવાના બનાવ लोग बस दे दो बस लोग बस गाइस अभी मम्मी को भैंस दुलाने के फिर लोग की रोटी बनाएगी फिर खाएंगे हम. तो हमारा व्लॉग कैसा लगा, तो हमारे चैनल में नए हैं तो चैनल को सब्सक्राइब कर दीजिए और वीडियो को लाइक करना मत भूलना. तो जय माता जी. आवजो બધા મિત્રો.